નમસ્કાર. ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું દિલીપ ત્રિવેદી. દર્શક મિત્રો, નવા વર્ષની શરૂઆત એક તાજગી લઈને આવે છે. ત્યારે નવા વર્ષમાં જીવનમાં બદલાવ લાવવા માટે નવા સંકલ્પોને જીવનમાં ઉતારવા જોઈએ. કેવા સંકલ્પ કરવા જોઈએ જેથી જીવનમાં નવીનતા આવે, તે વિશે આજે અમે આપને જણાવીશું ધર્મલોકમાં. કેવા નૂતન સંકલ્પો કરવા જોઈએ નવા વર્ષમાં અને કેવી રીતે તેનું પાલન કરવું જોઈએ તે વિશે આપણને માહિતગાર કરશે પ્રેમવત્સલ સ્વામી. જય સ્વામિનારાયણ. સ્વામીજી, આજથી વર્ષ 2024નો પ્રારંભ થઈ રહ્યો છે, તો આપણે જીવનમાં પરિવર્તન લાવવા માટે શું કરવું જોઈએ? ઈસવીસન 2024 નો પ્રારંભ ની અંદર આપણે જીવનમાં પરિવર્તન લાવવા માટે શું કરવું જોઈએ એવો તમે સરસ પ્રશ્ન પૂછ્યો છે. તો ઈસવીસન 2024 નો પ્રારંભ થઈ રહ્યો છે, તો જીવનમાં આપણે પરિવર્તન લાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો હવે ઈસવીસન 2024 ના નૂતન વર્ષનો પ્રારંભ થયો છે, ત્યારે આપણે આપણું જીવન નવીન રીતે જીવવાનો પ્રારંભ કરવો જોઈએ. નવું વર્ષ નવી આશાઓ, નવા સપનાઓ, નવા લક્ષ્યો, નવા વિશ્વાસો સાથે લઈને આવ્યું છે. નવું વર્ષ આપણને આગળ વધવાનું શીખવે છે. એટલે જ બધા લોકો ખૂબ ઉમંગ અને ઉલ્લાસથી નવા વર્ષની ઉજવણી કરે છે. જેમ જૂનો કચરો દૂર કરીને આપણે ઘર સાફ કરીને ચોખ્ખું રાખીએ છીએ, એમ આપણા જીવનમાં વ્યસનો, કુટેવો, ખોટા સ્વભાવો, દોષો રૂપી કચરો બહાર કાઢી આપણે નવા વર્ષે જીવનમાં સદગુણ રૂપી પ્રકાશ ભરવો જોઈએ. આ જિંદગી છે ને, એ 3 પેજનું પુસ્તક છે. પ્રથમ અને બીજું પેજ તો ભગવાને આપણને લખીને આપ્યું છે. આ 2 પેજમાં પ્રથમ પેજ છે જન્મ, બીજું પેજ છે મરણ. હવે માત્ર ત્રીજું પેજ બાકી રહ્યું, એનું નામ છે જિંદગી. એ આપણે લખવાનું છે. આ પેજમાં આપણે શું લખવું એ આપણા હાથમાં છે. એમાં કેવું ડ્રોઈંગ કરવું છે, સુંદર કલાત્મક કે પછી જોઈને બિહામણું, એ આપણા હાથમાં છે. ઈસવીસન 2024 ના વર્ષને આપણે યાદગાર બનાવવું છે. આપણી જિંદગીનું આ વર્ષ આપણા માટે ટર્નિંગ પોઈન્ટ બનવું જોઈએ. આપણી જીવન કેળીને કંડારનારું વર્ષ બનવું જોઈએ. આપણી પાસે આખા વર્ષમાં શું હાસિલ કરવું છે ને, તેનો પ્લાન તૈયાર હોવો જોઈએ. ઘણા ખરા લોકો દર વર્ષે ન્યૂ યર રિસોલ્યુશન લિસ્ટ તૈયાર કરતા હોય છે. એટલે કે આખા વર્ષના તેમના નક્કી કરેલા ધ્યેય, આપણી જાતના ઘડતર માટે આપણી પાસે એક સરસ પ્લાન હોવો જોઈએ, જે પ્લાન પ્રમાણે કાર્ય કરવાનું. માત્ર આરંભે સુરાવાળો પ્લાન નહીં. ટૂંકમાં આપણે આજે એવું નક્કી કરીએ કે હું અત્યાર સુધી જેવું પણ જીવ્યો હોઉં, પણ મારે સારા માણસ તરીકે જીવવું પણ છે અને મરવું પણ છે, જેથી કોઈ અફસોસ ના રહે. આખું જીવન ખુમારી અને ખાનદાની સાથે જીવ્યો છું, એવો સંતોષ સાથે મરવું છે. અને આપણે સારી રીતે જીવવું છે, તો હવે સારી જીવન જીવવા માટે આપણે આ નૂતન વર્ષે નૂતન સંકલ્પો પણ લેવા જોઈએ. અને જે સંકલ્પ લીધા હોય તે પ્રમાણે જીવન જીવવાની શરૂઆત પણ કરવી પડશે. આ ઈસવીસન 2024 ના વર્ષની અંદર આપણા જીવનમાં પરિવર્તન લાવવા માટે ઘણા બધા સંકલ્પો, ઘણા બધા નિયમો લઈ શકાય છે. પરંતુ આજે આપણે વધુ નહીં પણ 5 નિયમો લઈએ અને આપણે જીવન કેળીને નવા વર્ષમાં કંડારીએ. તો પહેલો નિયમ એવો લઈ શકાય કે હું સમયનો સદુપયોગ કરીશ. બીજો નિયમ એવો લઈ શકાય કે નિત્ય હું ભગવાનનું ધ્યાન કરીશ. ત્રીજો નિયમ એવો લઈ શકાય કે હું પોઝિટિવ વિચારધારાને અપનાવીશ. ચોથો નિયમ એવો લઈ શકાય કે હું 5 મિનિટ નિત્ય આત્મખોજ કરીશ. અને છેલ્લો 5મો નિયમ એવો લઈ શકાય કે જીવનમાં દુઃખો સામે હું ક્યારેય હારી નહીં જઉં, પણ સંઘર્ષ કરીશ
આ 5 નિયમો આપણે લેવા જોઈએ અને આ 5 નિયમો લઈશું અને આપણે એ પ્રમાણે જીવન જીવીશું તો આપણામાં ઘણું બધું પરિવર્તન આવશે અને જીવનમાં આપણે સફળતાના શિખરો સર કરી શકીશું, સાથે સાથે ભગવાનના શાશ્વત સુખને પણ પામી શકીશું. સ્વામીજી, આપે 5 સંકલ્પો લેવાના કીધા. તેમાં પહેલો સંકલ્પ હતો કે સમયનો સદુપયોગ કરીશ. તો સમયનો સદુપયોગ કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે? આપનો પ્રશ્ન છે કે સમયનો સદુપયોગ કરવાથી શું લાભ મળે છે. તો વાત એવી છે ને કે જે સમયને સાચવે છે ને તે સફળ થાય છે. સમય છે તો સોનું છે, એટલે કે સોનું જેમ મૂલ્યવાન છે તેવી જ રીતે સમય પણ મૂલ્યવાન છે, તેને વેડફાય નહીં. જેમ કુંડામાં ફૂલ રોપાય છે એમ સમયમાં જીવન રોપાય છે. સમય નથી તો જીવન પણ નથી. ઘડિયાળ જેમ કાંટાથી ચાલે છે એમ જીવન ઘટનાઓથી ચાલે છે. એટલે કે તમે સમય જેવી રીતે પસાર કરશો એ જ રીતે જીવન પસાર થશે. આ દુનિયાની અંદર માણસ જે ધારે તે કરી શકે છે. તેથી જ કહ્યું છે કે ફૂલના જેવી સુગંધો રોજ ફેલાવી શકે. માનવી ધારે ને તો અહીંયા સ્વર્ગ સજાવી શકે. અહીંયા પૃથ્વી ઉપર માનવી ફૂલના જેવી સુગંધો રોજ ફેલાવી શકે છે અને માનવી અહીં જ ધારે ને તો સ્વર્ગના જેવું જીવન પણ જીવી શકે છે. પરંતુ જીવન જીવતા આવડવું જોઈએ. જે માણસ સમયનું મહત્વ સમજે છે, જે સમયને સાચવે છે, તે માણસ જીવનમાં સફળ થઈ શકે છે. જીવનમાં આપણી પાસે માત્ર આપણો વર્તમાન છે. ભવિષ્યની ચિંતામાં આજને આપણે વેડફી ના નાખવી જોઈએ. કારણ કે જીવનરૂપી ઘડિયાળ ગમે ત્યારે બંધ થઈ જાય છે. સમયની ઘડિયાળનો સેલ બદલીને ફરી ચાલુ કરી શકાય છે, પણ જીવનની ઘડિયાળ ફરી ચાલુ નથી કરી શકાતી. તેથી આપણે જે સમય મળ્યો હોય તેનો સદુપયોગ કરી લેવો જોઈએ અને ભગવાનનું ભજન પણ કરી લેવું જોઈએ. સ્વામીજી, બીજા સંકલ્પમાં વાત કરી હતી કે નિત્ય ધ્યાન કરીશ. તો ધ્યાન કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે? તમે સરસ પ્રશ્ન પૂછ્યો. ધ્યાન કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે? તો આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ધ્યાનમેવ પરબ્રહ્મ, ધ્યાનમેવ પરમ તપઃ, ધ્યાનમેવ પરમ શૌચમ, ધ્યાનમેવમ પરમ પદમ. અગ્નિ મુનિએ કહ્યું છે ધ્યાન એ જ પરમ ઉત્તમ તપ છે. ધ્યાન એ જ પરમ પવિત્ર છે. ધ્યાન એ જ પરમ પદ છે. ભગવાનના નામ સ્મરણ ધ્યાનથી જ કલ્યાણ થાય છે. ભગવાનને પામવાને માટે માળા, કીર્તન, ભજન, કથા વાર્તા, સત્સંગ આદિ સાધનો કરવાના છે, પણ તે અંતિમમાં અંતિમ પગથિયું ધ્યાન છે. ધ્યાન કરવું કઠણ જરૂર છે, પણ અશક્ય નથી. આવું જે ધ્યાન કરનાર સાધક, તેનું જીવન સદાચાર, સદવિચાર અને સત્સંગમય હોવું જોઈએ. ધ્યાન ગમે તે સમયે થઈ શકે છે, પરંતુ તે માટેનો સર્વશ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્તને ગણવામાં આવ્યો છે. માટે તો કહ્યું છે ને સંતોએ, બ્રાહ્મ મુહૂર્તે શયનમ વિહાય હરિમ ધ્યાયેત. એટલે કે પ્રાતઃકાળનો 4 થી 6 વાગ્યાનો સમય સર્વશ્રેષ્ઠ છે. ધ્યાનના અભ્યાસમાં નિયમિતતા અતિ આવશ્યક છે. નિયમ વિનાની ભક્તિ શોભે નહીં. ધ્યાનના આગ્રહી સાધકે સૌપ્રથમ સ્વસ્તિકાસને બેસીને ધ્યાન કરવું જોઈએ. સીધા અને ટટ્ટાર બેસી ડાબો પગ વાળીને જમણા સાથળ અને મસલ્સની વચ્ચે ગોઠવવો જોઈએ. તેવી રીતે જમણો પગ વાળીને ડાબા સાથળ અને મસલની વચ્ચે ગોઠવવો પડે. આ પ્રકારની સ્થિતિને સ્વસ્તિકાસન કહેવાય છે. સ્વસ્તિકાસન બેસી સૌપ્રથમ ભગવાનની પ્રાર્થના કરવી. ધ્યાનના મહાઅનુભવી સંત એટલે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્ત જીવન સ્વામી બાપા, કે જેઓ નિત્ય પ્રત્યે 3 કલાક ધ્યાન કરતા. એ સિવાય પણ તેઓ 12, 31
અને 61 દિવસ સુધી અખંડ ધ્યાન તેમણે કરેલું છે. તેવા અનુભવી સંત એમ કહે છે કે ધ્યાન સિદ્ધ કરવાને માટે શ્રદ્ધા રાખવી જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરવું અને તે ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી ન દેવું. ધ્યાન કરવાનો જે આગ્રહ રાખે છે ને તેના પર ભગવાનની મોટી કૃપા થાય છે. એની ભક્તિ એ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. અને તેથી જ કહ્યું છે કે જે જેનું ચિંતન કરે તે મય થઈ જાય. શ્રીજી ચિંતી શ્રીજીમય થવો કીટ ભ્રમરને ન્યાય. સર્વે શાસ્ત્રનો એ જ સાર છે કે જો જીવનમાં સુખી થવું હોય અને ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો બધા આપણા દોષોને ત્યજી દઈને ધ્યાન કરવું. શ્રુતિ પુરાણ સદગ્રંથ કો यही अनुपम सार मुक्त કહે હરિ ધ્યાન બલ તજના સબ વિકાર. આપણે સૌ કોઈ વિચાર કરવો જોઈએ. તમે સૌ કોઈએ માર્ક ઝુકરબર્ગનું નામ સાંભળ્યું હશે. માર્ક ઝુકરબર્ગ પ્રતિષ્ઠિત ફેસબુક કંપનીના સ્થાપક છે. 100 કરોડથી વધુ મેમ્બર્સ છે. ઈસવીસન 2010 ની અંદર પર્સન ઓફ ધ યર તેમને મળ્યો હતો. તેમણે પણ કબૂલ્યું હતું કે મારી કંપનીની સફળતામાં ભારતનું મહાયોગદાન છે. તેઓ પણ પોતાની કંપનીના લક્ષ્ય માટે તેની શોધ માટે ભારત આવેલા. આ બધી સફળતા તેમને ભારતમાં આવીને મળી હતી. પ્રાર્થના ધ્યાન કર્યા પછી આ બધું તેમને પ્રાપ્ત થયું હતું. તો આપણો ભારતમાં જન્મ છે, ભારતમાં આપણે વર્ષોથી રહીએ છીએ, તો પછી કેમ ધ્યાન ના કરીએ? અવશ્ય ધ્યાન કરવું જ જોઈએ. તેથી આપણે સૌ કોઈ આ નૂતન વર્ષથી ધ્યાન કરવાનો પ્રારંભ કરી દઈએ. સ્વામીજી, ત્રીજો સંકલ્પ હતો કે પોઝિટિવ વિચારધારા અપનાવીશ. તો પોઝિટિવ વિચારધારા કોને કહેવાય? જી, આપનો સરસ પ્રશ્ન છે કે પોઝિટિવ વિચારધારા એટલે શું? તો દરેકમાંથી સારું હોય તેને ગ્રહણ કરવાની ટેવ હોય ને તેને પોઝિટિવ વિચારધારા કહેવામાં આવે છે. પોઝિટિવ વિચારધારા એટલે કે બગડેલી ઘડિયાળ પણ 24 કલાકની અંદર 2 વખત તો સમય સાચો બતાવશે ને. આ થઈ પોઝિટિવ વિચારધારા. ગુણ ગ્રાહક દ્રષ્ટિ. ગુણ ગ્રહણ કરવા હોય તો બધામાંથી ગુણો આપણને મળી રહે છે. ગુણ ગ્રહણ કરવાની દ્રષ્ટિ કેળવવા માટે દરેકમાં ગુણ છે તે જ મારે જોવા છે એવું પહેલા તો નક્કી કરવું પડે. ભગવાનના સંતો હરિભક્તોના અવગુણ આવે ને ત્યારે એના ગુણનો જ વિચાર કરવો. સંતો ભક્તોમાં જે ગુણો રહેલા હોય તેનું શ્રવણ ને કથન કરવું. તો જ આપણામાં ગુણ ગ્રાહક દ્રષ્ટિ આવે. આપણા શાસ્ત્રોમાં વાત આવે છે કે દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા હતા. એટલે કે 24 વ્યક્તિઓમાંથી તેમણે સારું ગ્રહણ કર્યું હતું. તેમાં આપણે દરેકમાંથી સારું હોય તે ગ્રહણ કરવું જોઈએ. જીવનમાં સુખી થવું હોય તો આપણે જ્યાં નોકરી કરતા હોઈએ, ધંધો વ્યાપાર કરતા હોઈએ, તે દરેક સ્થળેથી દરેક વ્યક્તિઓની સાથે હળી મળીને રહેવું જોઈએ. ઘરમાં પરિવારમાં પણ બધામાંથી સારી વાત, સારા વિચારને આપણે જો ગ્રહણ કરીશું તો સુખી થઈ શકીશું. માટે સુખી થવાની કોઈ માસ્ટર ચાવી હોય તો તે પોઝિટિવ વિચારધારા છે અને તેને આપણે આ નૂતન વર્ષમાં અવશ્ય અપનાવીશું તો નૂતન વર્ષ આપણું સાર્થક બની જશે. સ્વામીજી, ચોથો સંકલ્પ હતો કે 5 મિનિટ આત્મખોજ કરીશ. તો કેવી રીતે તે કરવી જોઈએ? જી, તમારો પ્રશ્ન હતો કે નિત્ય આત્મખોજ કરવી જોઈએ તો તે કેવી રીતે કરવી જોઈએ? તો દરેક માણસે નિત્ય 5 મિનિટનો સમય કાઢીને વિચાર કરવો જોઈએ કે હું કોણ છું, ક્યાં છું, અરે શા માટે અહીંયા આવ્યો છું. એવી રીતે આત્મખોજ નિત્ય કરવી જોઈએ. માનવી પોતાના જીવનને જેવું બનાવવું હોય ને તેવું બનાવી શકે છે. પોતાના જીવનને ડુંગળી જેવું બનાવી શકે છે અને ગુલાબ જેવું પણ બનાવી શકે છે. ગુલાબનું પ્રત્યેક પડ આપણે ખોલતા રહીએ ને તો તેની મહેક આપણને આનંદ આપી જાય. જ્યારે ડુંગળીના પડને ખોલીએ તો આંખમાં પાણી લાવી દે, પાણી. વિચાર આપણે કરવાનો છે કે આપણે આપણું જીવન ગુલાબ જેવું બનાવવું છે કે ડુંગળી જેવું.
સારો સંગ કરીશું તો આપણું જીવન ગુલાબ જેવું બનશે, ખરાબ સંગ કરીશું તો જીવન ડુંગળી જેવું બનશે. માટે તો સંતો કહે છે કે સારા સંતના સમાગમમાં રહેવાથી દિવસે દિવસે આગળ વધાય છે અને ખરાબ માણસોના સંગથી આપણા જીવનની પડતી થાય છે. તેથી હંમેશા આપણે સારા માણસનો સંગ કરવો જોઈએ અને દરરોજ 5 મિનિટનો સમય કાઢીને આત્મખોજ કરવી જોઈએ. હું કોણ છું, ક્યાં છું અને શા માટે અહીંયા આવ્યો છું. હંમેશા એક આ વિચાર રાખવો જોઈએ. સત્સંગમાં આપણે આવ્યા પછી શું કરીએ છીએ એનો વિચાર કરવો જોઈએ. આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે કોઈ વિચાર કર્યો કે આપણો દિવસ કેવી રીતે પસાર થાય છે? સવારે ઉઠવું, ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, સ્નાનાદિક આપણી ક્રિયા કરવી જોઈએ, ત્યારબાદ ભગવાનના મંદિરમાં આવીને આપણે દર્શન કરવા જોઈએ, સંતનો સમાગમ કરવો જોઈએ, પછી આપણો જે વ્યવહાર હોય, જે આપણી નોકરી હોય, જે આપણો ધંધો હોય કરવો જોઈએ. એની ના નથી, પણ પાછું નોકરી ધંધો કર્યા પછી સાંજે ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે આવવું જોઈએ, સાંજે ઘરે જઈને પ્રાર્થના કરવી જોઈએ, ફેમિલીના મેમ્બરની સાથે, બાળકોની સાથે, પરિવારના સભ્યોની સાથે બેસીને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનની બે વાતનું શાસ્ત્રમાંથી પઠન કરીએ ને તો ઘર પરિવારમાં શાંતિ રહે, સૌમાં ભાઈચારો રહેશે, સૌમાં સંપ રહેશે. આ બધું આપણે કરવાનું છે. માત્ર ને માત્ર સવારે ઉઠવાનું અને પશુની જેમ માત્ર દોડ્યા કરીશું ને તો હાંફી જઈશું. માટે જીવનમાં પૈસા કમાવાના છે, પૈસાની જરૂર છે એની ના નથી, પણ પૈસાની જેટલી જરૂર છે ને એના કરતા પણ પરમેશ્વરની વધારે જરૂર છે. તો પરમેશ્વરનું ભજન સ્મરણ કરીશું તો આપણે સુખી થઈશું અને ભગવાનને સાથે રાખીશું, ભગવાનને માથે રાખીશું. એટલે કે જે કંઈ વ્યવહાર ધંધો કરીએ એમાં નીતિમત્તા રાખીશું, પ્રમાણિકતાથી કરીશું તો આપણું જીવન સાર્થક બની જશે. સ્વામીજી, 5મો સંકલ્પ હતો કે જીવનમાં દુઃખો સામે ક્યારેય ડગીશ નહીં, પણ સંઘર્ષ કરીશ. તો જ્યારે જીવનમાં દુઃખો આવે ત્યારે સ્વામીજી આપણે કેવી રીતે તેની સમજણ કેળવવી જોઈએ? જે આપશ્રી બહુ જ મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે જીવનમાં દુઃખો આવે ત્યારે આપણે કેવી સમજણ કેળવી જોઈએ. તો મુખ્ય બાબત તો એ છે કે જ્યારે જીવનમાં દુઃખો આવે ને ત્યારે હિંમત હારવી ના જોઈએ અને વિચારવું જોઈએ કે દુઃખો કોના જીવનમાં નથી આવ્યા. આ જિંદગીમાં કદી હર્ષ તો કદી શોક, રાત્રિ પછી દિવસ, દિવસ પછી રાત્રિ, આ એક ક્રમ છે અને તે બધાને માટે છે, આપણા એક માટે જ હોય તેમ નથી. આ જીવન એક સંગ્રામ છે, આ જીવન એક યજ્ઞ છે. જખમો વિના સંગ્રામ હોઈ શકે નહીં, જ્વાળા વિના યજ્ઞ હોઈ શકે નહીં, તોફાન વિના સાગર હોઈ શકે નહીં. તેમ જીવન હંમેશા સીધું અને સરળ હોતું જ નથી. દરેકના જીવનમાં ચડાવ ઉતાર આવવાના છે. આ બધી પરિસ્થિતિને હસ્તે મુખે આવકારનારી વ્યક્તિ જ જીવનનો સાચો અર્થ સમજી શકે છે. તેથી આ જિંદગી કદીક રડાવે છે, કદીક હસાવે પણ છે, પરંતુ આપણે જો બધી જ પરિસ્થિતિને સ્વીકારી લેતા શીખી જઈશું તો જિંદગીને જીતી શકીશું. તેથી જ કહેવાયું છે કે जिंदगी बहुत कुछ सिखाती है, जिंदगी बहुत कुछ सिखाती है, कभी हंसती है कभी रुलाती है, पर जो हर हाल में खुश रहते हैं जिंदगी उनके आगे सर झुकाती है. માટે જીવનમાં જ્યારે જ્યારે દુઃખો આવે ત્યારે હિંમત હારવી ના જોઈએ અને સંઘર્ષ કરવો જોઈએ. જીવનમાં ઝંઝાવતોની સામે ઝીંક ઝીલનાર જ જીતે છે. હવાથી જે થથરી જાય એ પાંદડું જલ્દી ખરી જાય છે. દુઃખથી ડરવાનું નથી. આપણે તો શ્રી સ્વામિનારાયણ ભગવાનનું બળ રાખીને તેની સાથે લડીને તેને હરાવવાનું છે. આમ આપણે જીવનમાં દરેક પરિસ્થિતિમાં હિંમત રાખવી જોઈએ. આ નૂતન વર્ષના પ્રારંભે ધર્મલોકની આ વિશેષ રજૂઆતમાં આપણે નવલા સંકલ્પો લેવા જોઈએ અને ત્યાંની અંદર આપણે 5 સંકલ્પોની આજે વાત કરી છે.
તે જીવનમાં અવશ્ય આપણે સૌ કોઈએ ઉતારવાની જરૂર છે. આપણે ઘણી વખત નવા વર્ષમાં નૂતન સંકલ્પો લઈએ છીએ અને પછી થોડા દિવસમાં પહેલાની જેમ જ જીવન જીવતા થઈ જઈએ છીએ રૂટીન પ્રમાણે. પછી વર્ષ પૂરું થઈ જાય છે અને આપણે હતા અને ત્યાંના ત્યાં. તો શું આ ઈસવીસન 2024 ના વર્ષમાં પણ આપણે એમ જ કરવું છે? નથી કરવું ને? તમે ચેન્જ લાવવા માંગો છો ને? તો સાવધાન થઈ જઈએ. પ્રાતઃકાળ થાય છે અને નૂતન સૂરજના કિરણો આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને જેમ ઘરમાં પ્રકાશ ફેલાવે છે તેમ નવા વર્ષમાં આપણા હૃદયમાં પણ એક નવો ઉજાસ ફેલાવીએ. હૃદયમાં રહેલા કામ ક્રોધાદી દોષો અને સ્વભાવો તેને આપણે તજવા જોઈએ. આપણામાં કંઈક નવીન ચેતના જાગવી જોઈએ. આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધીને શ્રી સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સુખને પામવાને માટે નિત્ય ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, ધ્યાન કરવો જોઈએ, યોગ કરવા જોઈએ, આત્મખોજ કરવી જોઈએ અને પોઝિટિવ વિચારધારાને અપનાવીએ તો આપણે સુખી થઈશું. ચાલો તો આપણે ઈસવીસન 2024 ના નવા વર્ષમાં જાગૃત થઈ જઈએ, પ્રયત્નશીલ બનીએ, પરિવર્તન લાવીએ અને સફળતાના શિખરોને સર કરીએ. ઈસવીસન 2024 ના પ્રારંભે આપણે સૌ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળોમાં અને સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદરાજાજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સૌને ઉત્તમ સ્વાસ્થ્ય આપે, નૂતન વર્ષમાં સૌ કોઈને આર્થિક રીતે સુખી અને સંપન્ન બનાવે અને સત્સંગમાં સૌની અભિવૃદ્ધિ થાય તે માટે દિવ્ય બળ બુદ્ધિ અને પ્રકાશ અર્પે. તો દર્શક મિત્રો, આજથી નવા વર્ષની શરૂઆત થઈ છે, ત્યારે આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને ઐશ્વર્ય પ્રદાન કરે તેવી શુભેચ્છા સાથે મને રજા આપશો. નમસ્કાર.